સો ફ્રેન્ડ્સ ફાઇનલી અહીંયા પતી ગયું છે દુર્ગામાં મોરા ભાગળ. ત્યાં તમને બી સારો સ્ટોક મળી જશે લેવો હોય તો. સો અમે લઈ લીધા છે કન્ટેનર. હા જીશુ પાણી પી લે પાણી પી લે. જો ભાઈ અમે ઘરે આવ્યા હતા મંત્રમ જીશાની ઉભો રહે. સો અમે ઘરે આવી ગયા છે જીશુ અને ઘરે આવ્યા તો મંત્રમભાઈ અમારી રાહ જોતો તો જીશાને રમાડવા માટે. હે ને મંત્રમ? અરે વાહ હાય ફ્રેન્ડ્સ. જો ભાઈ અમારા લિટલ ફેન છે પર્વને જીશાના. જો કેવા જોઈ છે. દૂર બેસાડીએ તો બી અંદર જતા રહે ટીવી ની જોવા માટે. રેયાન ને નાયરા બંને વ્લોગ અપડેટ થાય એટલે પહેલું જોવાનું. જો ને આયરું મારી નાયરું. ઓરી હું પાછી લાવી ને અહીંયા જો નાયરા તો ભાગી ગઈ. ચાઈલા જોવા થશે ને ગયો. જો બંને જો કેવા જોઈ છે પરોને. કોણ છે? બોલી જીશુ કા છે જીશુ? ચંપા જો કેવી જોઈ છે પાછી. ફ્રેન્ડ્સ બપોરના વાગ્યા છે 4 અને આજે વ્લોગ આપણે બપોરથી ચાલુ કરીએ છીએ પણ એકચ્યુઅલી મારી સવાર તો સવારે 5 વાગ્યાની પડી ગઈ છે કારણ કે પર્વનું કાલે છે ફ્રૂટ અને વેજીટેબલ માર્કેટ. તો એ રહ્યો છે. મેં આગળ બી વાત કરેલી કે સ્ટ્રોબેરી સ્ટોલ કરવાનો છે. તો અમે 5 વાગે સરદાર માર્કેટ ગયેલા સ્ટ્રોબેરીનો સર્વે કરવા કારણ કે ઘણીવાર સ્ટોક સવારે આવતો નથી. તો સ્ટ્રોબેરી જોઈ આવ્યા. પછી સ્કૂલે એની મીટિંગ હતી ફ્રૂટ અને વેજીટેબલ માર્કેટ માટે તે પતાવી અને પછી આ જીશાબેનનું બધું કરવામાં આજથી તો એનું બી રૂટીન છે સ્કૂલ ટ્યુશન બધું એટલે ટ્યુશન ગયો છે. અને આપણા જીશાબેન સૂઈ ગયા છે પાછા. સવારે ઊંઘીને ઉઠ્યા નાહી ધોઈને જમીને પાછી સૂઈ ગઈ. જો બતાવું જો એ મસ્ત સૂઈ ગઈ છે. પરવા આવે ત્યાં સુધીમાં પાછી ઉઠી જશે. જો હલી. સો આજે તો ફ્રેન્ડ્સ હજુ બહુ જ કામ બાકી છે કારણ કે પર્વ ટ્યુશનથી આવશે પછી જે સ્ટ્રોબેરીના બોક્સ જે આવે કારણ કે અમે આખો ટોપલો લાવવાના છે કારણ કે ગયા વખતે એન્ડ ટાઈમે જે બોક્સ રેડી આવે એ માર્કેટમાં આવેલા જ નહીં સવારે. એટલે અમે આ વખતે ટોપલો લઈ લેવાના છે અને ટોપલામાંથી એને બોક્સ રેડી કરી આપવાના છે. સો એ બધું રેડી કરવાનું છે. સાંજે બહાર નીકળવાનું છે. ચોકલેટ ડીપ સાથે રાખવાનો પ્લાન છે સ્ટ્રોબેરી સાથે તો એનું પ્લાનિંગ કરવાનું છે. તો જોઈએ ડેડી આવે એટલે પર્વ અને ડેડી સાથે બહાર નીકળશું સાંજે. ને ફ્રેન્ડ્સ હવે હું તમને ઘરનું રિનોવેશન ક્યાં પહોંચ્યું એ બતાવું. હવે આજે એ લોકો એનું ઉપરનું બોક્સ બનાવે છે અને આના ખાના ડ્રોવર એ બધું ઓલમોસ્ટ બની ગયું છે. એ લોકો પેક કરશે અને આ ઉપરનું એક રેડી કરે છે કારણ કે મોટા ખાના જોઈએ બેગને મૂકવા માટે. અને રૂમની તો ખતરનાક હાલત છે તમે જોઈ શકો છો. બાપ રે. આ તો બની જ ગયેલું છે બોક્સ પણ એને ફિક્સ નથી કર્યું કારણ કે આજે ઉધઈ પેલી એની ટ્રીટમેન્ટ કરાવી જુઓ આવી રીતે. તો એની ટ્રીટમેન્ટ માટે એ જે આવેલા એ મારો કઝિન બ્રધર જ થાય છે જે એની વાઈફનું બેબી શાવર હતું તમને ખ્યાલ હોય તો એક અંદર આવેલો હતો. એણે કીધું કે આ ઉધઈ છે ઘરમાં તો આ જે બી છે અંદર સનમાઇકા લગાવજો ને પછી પેક કરજો. એટલે બધું ખોલીને પાછું સનમાઇકા લગાવ્યું ને પછી પેક કર્યું. હજુ આની ઉપર જે હવે એક લેયર આવશે ને પછી એનું ફિનિશિંગ આવશે. એટલે આ છે બેડ તો આખો નીચે બનીને રેડી છે. આખું ધૂળ ધળવાળું એ સાફ સફાઈ કરશે અને આ કોર્નર તો હજુ પેક થવાનું જ બાકી છે. ને આને તો કશું કરવાનું નથી. આ ખાનાઓ જે છે એને ખાલી પેક કરી દેવાના છે. તો જુઓ આ છે ઘરની હાલત. હમણાં હું તમને બહાર બતાવું. ભાઈ જો ભાઈ ઉત્તરાયણ ગઈ એટલે પતંગો કંઈ કરવાની સમજ જ નથી પડતી. જેમ છે એમ પડી રહેવા દીધું છે કારણ કે આ બધું એટલું ખતરનાક થઈ ગયું છે. એ બધું કામ પતે પછી એકસાથે મૂકશું ગોઠવશું.
આ રૂમમાં જીશા ઊંઘે છે અહીંયા, એટલે એનો દરવાજો બંધ જ રાખવાનો, નહીં તો એને શરદી ખાંસી ને એવું થઈ જાય બધું ઉડે એટલે. હવે અમે જઈએ છીએ પરવાના ફ્રૂટ એન્ડ વેજીટેબલ માર્કેટના સ્ટ્રોબેરીના બોક્સ લેવા, કારણ કે અમે ટોપલા લાવવાના છે સ્ટ્રોબેરીના, તો આ સાઈઝના આ રીતે બોક્સ લઈ આવીએ અને એમાંથી બોક્સ બનાવીશું. સવારે 5 વાગે સદાર માર્કેટ જવાનું છે. પરવા જશે ને તું સાથે ડેડી જોડે? ગાડીની સાઈડ ઇફેક્ટ અને નોન ગિયરના બેનિફિટ્સ જુઓ. કાલે મેં તમને બતાવેલું ગાડીમાં કેવી રડારોડ કરતી હતી, અને જો આ નોન ગિયર ફોર વ્હીલ કરતાં નોન ગિયર પર ફરવા નીકળ્યા તો જો કેવી ચૂપચાપ બેઠી છે. જીશુ જય શ્રી કૃષ્ણ કર દો બધાને. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ જય શ્રી કૃષ્ણ બી કરે છે, એટલે એને ગાડીમાં ગમતું નથી. ચલો જીશુ, જીશુ બધાને હાઈ કર દો. હાય એ જીશા, ચલ તારી યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ કર દો. જીચુ જય શ્રી કૃષ્ણ કર દે દીકુ. આમ જો ફોનમાં જે કરો, જે હા જો એને બહાર ખુલ્લામાં જ ભટકવું છે, એન્જોય કરવું છે ફ્રેન્ડ્સ. જુઓ ગાડી તો ગમતી જ નથી આટલી ચકુડીને. તો હવે અમે બોક્સ લઈ લઈએ એટલે તમને બતાવું. ફ્રેન્ડ્સ જીશા તો રસ્તામાં સૂઈ ગયેલી. અમે બધું માર્કેટમાં ફર્યા બોક્સ માટે સ્ટ્રોબેરીના જે હોય છે આવા, પણ એવા તો કશે મળતા નથી હોલવાળા, એટલે જે એ લોકોના કેટરિંગના કન્ટેનર હોય એવા જ ટ્રાન્સપરન્ટમાં મળી જાય છે, એવા લઈએ છે. પરવાને કુંદેશ અંદર ગયા છે. આગળ અમે આ શોપ પર આવ્યા પણ એટલે પછી પાછું માર્કેટ ફરવા ગયેલા. સો અહીંયાથી મોરાભાગળ અમે આવી ગયા ફરતા ત્યાંથી બોક્સ મળી ગયા છે. તો હવે લઈને પછી વજન કાંટો સેટ કરવાનો છે કોઈ પાસે હોય તો, કિચન સ્કેલ, તો એ લઈને પછી ઘરે જઈએ. હમણાં આવશે પરવાને કુંદેશ બહાર. જો જીશાબેન તો ઊંઘી ગયા રસ્તામાં. સો ફ્રેન્ડ્સ ફાઇનલી અહીંયા પતી ગયું છે દુર્ગામાં મોરાભાગળ. ત્યાં તમને બી સારો સ્ટોક મળી જશે લેવો હોય તો. સો અમે લઈ લીધા છે કન્ટેનર. ફ્રેન્ડ્સ અમે નાસ્તો કરવા ઊભેલા ત્યાં જો જીશા તો વડાપાવવાળા અંકલ પાસે જતી રહી રમવા. કેવી રમે છે જો. હા જીચુ જો ભાઈ આ જય જલારામ વડાપાઉં ઉમરાવ બેકરીની સામે ગંગેશ્વર રોડ. સરસ વડાપાઉં આવે છે, તમારે બી ખાવા હોય તો અહીંયા આવજો. લાઈવ ગરમ તરત તમને વડા તળી આપશે ગરમ ગરમ. અને જીશાબેને રમી લીધું છે, હવે ઊંઘમાંથી ઉઠી છે એકચ્યુઅલી, એટલે એને કંટાળો આવે છે. હા ચો આવતી રહે. ને આ જો આ છોટું જીશા એને જોઈને બોલાવે. એ છોટું કમ હિયર. आपका नाम क्या है? इधर आओ, इधर आओ. प्रियांश, आप प्रियांश यूट्यूब पे आओगे? यूट्यूब पे है ना, यूट्यूब पे देखना. हाय जीशा इन्हें बोला है प्रियांश ने के चलो खा लो. हाँ बाय कर दो. बाय बाय बोलो. बाय. 3, 2, 1. જો ફ્રેન્ડ અમે હવે નાસ્તો કરી લીધો, પછી અર્ચના આંટીને ત્યાં કિચન સ્કેલ લેવા આવ્યા છે, કારણ કે અમારે સ્ટ્રોબેરી સવારે જોઈશે વજન કરવા બોક્સમાં. સ્પોકનમાંથી અંશ આવશે હમણાં, ને અર્ચના આંટી આવી ગયા છે પાછળ સ્કેલ આપવા. થેન્ક યુ. ટેન્શન લો. જો કિચન સ્કેલ લેવા આવેલા હતા અમે. છે ને જો અંકિતભાઈ અંશને લેવા જાય છે તો જીશા જો લટકી પડે સ્કૂટર પર કે ચાલો મને લઈ જાઓ. ઊભી રહેતી તો થા ચીંકુડી. ચલો અંકલને બાય બાય કરી દો. ચાલ જય જય કરી દો. હા કરી દીધું. જય શ્રી કૃષ્ણ તો તરત સારું લઈ આવો. જીશા અંશભાઈ આવી ગયું સ્પોકનથી. અહીંયા સ્પોકનથી ભાઈ ભાઈ બોલાવે ભાઈ. એકડ એક કરો. અંશભાઈ આ એકડ એક કરો. કઈ નથી, હવે ઊંઘમાંથી ઉઠી જ ને એટલે ભૂખ લાગી છે. સારું ચાલો જવાના. ચાલો જીશુ. હા પાણી પી લે.
જો ભાઈ અમે ઘરે આવ્યા હતા મંત્રમ જીશાની ઉભો રહે સો અમે ઘરે આવી ગયા છે જીશુ અને ઘરે આવ્યા તો મંત્રમભાઈ અમારી રાહ જોતો તો જીશાને રમાડવા માટે હે ને મંત્રમ જીશાને રમાડીને કેવું લાગ્યું એને વાલી કરે જીશા એને છેડત કે છી ગંદી ખાય છે એટલે મમ્મ કલે છે જીશા બહુ ભૂખ લાગેલી હે ને મારી પાસે નહીં આને જાને ભાઈ તું ભાઈ મંત્ર કેવું રમાડવા આવ્યો તો રમાડ નહીં તું એને જીશાને રમાડ નહીં ઓય મંત્રમ રમાડ નહીં જીશાને એને રમાડે જીશુ મંત્રમભાઈ ને રમાડ પર્વને ની મંત્રને મંત્રમ ને બોલાવ એને આમની ફેરવી દે પરો એ હવે તું બોલાવ નહીં તો તને બોલાવે ને જો જો કેવું રમે છે જીશા ઉષાબેન પૈસા તમારા પડ્યા હતા મંત્રમાં આવતા હે જો જીચુ આમાં દીકુ આમાં વાળ કપાવ્યા હમણાં હે મંત્ર મેં વાળ કપાય ઓ ભાઈ ભાઈ સ્ટાઇલ હે જો જો જીશા તારે વાળ કપાવાના જો મંત્ર મેં કેટલા મસ્ત વાળ કપાવ્યા અરે વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ ઓહો હો મંત્રમ તો સ્ટન્ટ કરવા માંડ્યો સ્ટન્ટ જો ભાઈ હવે અમે આવી ગયા છે કુંતલ મામાને ત્યાં કાલે પરવાનું જે ફ્રૂટ અને વેજીટેબલ માર્કેટ છે પેલું બોર્ડ જે મૂકવાનું સ્ટેન્ડ છે ત્રિપાઈ તે દર વર્ષે મને કુંતલભાઈ જ આપે તો ત્યાં લેવા આવ્યા છે ને આ જીશુબેન જો મંત્રભાઈ જોડે અને રૂપલ મામી જોડે રમે છે પૂજનભાઈને વિડીયો કોલ કર્યો હાય કરો હાય જીશુ જીશુ કોણ છે બેટું જો તો પૂજનભાઈ ક્યાં છે પૂજનભાઈ ને આ કુંતલ મામા હાય કર દો બધાને પર્વભાઈ પાછળ અમારે કેટલું દોડવું પડે છે ચાલો તો સો ફ્રેન્ડ્સ પછી તો સ્ટેન્ડ લઈને આવીને બહુ લેટ થઈ ગયું છોકરાઓ સૂઈ ગયા સો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ કાલે નવા વ્લોગમાં અમારા વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કાલના વ્લોગમાં બી તમને બહુ જ મજા આવશે ફ્રૂટ અને વેજીટેબલ માર્કેટ છે સ્કૂલમાં સો એ બી નેક્સ્ટ વ્લોગ બી એન્જોય કરજો થેન્ક યુ